ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે થયેલી કોમી જૂથ અથડામણની ઘટનાને પગલે આજે પણ તમામ બજારો સ્વયંભૂ બંધ રહેતા લોકોમાં અને વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ સોમનાથમાં ગઈકાલે સવારે સામાન્ય બોલાચાલી બાદ બે કોમના લોકો વચ્ચે કોમી તોફાન ફાટી નીકળ્યો હતો અને આગજની પથ્થરમારા લૂંટ તોડફોડની ઘટનાઓ બની હતી। જોકે જિલ્લાભરની પોલીસના ગાળા ઉતારી દેવાતા બપોર સુધીમાં પરિસ્થિતિ અંકુશમાં આવી હતી। ગઈકાલની કોમી તોફાનની ઘટનાના પગલે પ્રભાસ પાટણ સોમનાથમાં તોફાનગ્રસ્ત વિસ્તારો એવા ઝાંપા વિસ્તાર, વડલી ચોક સહિતથી મુખ્ય બજારમાં વેપારીઓ દ્વારા એકાએક સવારથી જ સ્વયંભૂ દુકાનો બંધ રખાતા સન્નાટાભર્યું વાતાવરણ સર્જાયું છે। વેપારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ સલામતીના મુદ્દે બજારો બંધ રાખવામાં આવી છે। જોકે બપોરે 12 વાગ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાએ બજારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી વેપારીઓને દુકાન ખોલી નાખવા અપીલ કરી હતી, પરંતુ વેપારીઓમાં અપીલની અસર જોવા મળી ન હતી અને બજારો બંધ જ રહી હતી। પોલીસ તંત્ર દ્વારા ગઈકાલની ઘટનામાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના 61 સભ્યોના નામજોગ અને 400 ટોળા સામે રાયોટિંગ, લૂંટ, ફરજ રૂકાવટ સહિતના ગુના નોંધી તોફાની તત્વો પર રાઉન્ડ ઓફ કરવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી, જ્યારે મોડી સાંજ સુધીમાં 50 જેટલા તોફાનીઓની ધરપકડ પણ કરાઈ હતી। ગઈકાલે જે સિવિલ પોલીસ ચોકી પાસે બનાવ બનેલો હતો એ બાદ તરત જ પોલીસ ફોર્સ પહોંચી ગઈ હતી અને સ્થિતિ જે છે કાબૂમાં લઈ લીધેલ હતી। કાયદેસરની કાર્યવાહી પણ કરેલી છે, 50 લોકોને અટક કરવામાં આવેલા છે અને અત્યારે હાલ અહીંયા એકદમ શાંતિ ને એ પ્રકારનું જે છે કોઈ પણ ડર રાખવાની પણ જરૂર નથી અને પરિસ્થિતિ બિલકુલ શાંતિપૂર્ણ છે। એટલે લોકોએ પણ બિલકુલ નિર્ભય થઈને જે છે પોતાનું જે રાબેતા મુજબની પ્રવૃત્તિ છે એ શરૂ કરી દેવી જોઈએ। અને હું જોઈ રહ્યો છું, મેં અહીં મેસેજ મેં જેમ કીધું એમ ચક્કર માર્યા છે, મેં પણ જ્યાં જ્યાં એવું લાગ્યું છે તેમને કીધું છે કોઈ પણ ડર રાખવાની જરૂર નથી અને એક મેસેજ જ છે કે રાબેતા મુજબ તેઓ પોતાની પ્રવૃત્તિ કરી શકે છે। પરિસ્થિતિ બિલકુલ શાંતિપૂર્ણ છે। અરબેની એક કંપની જે છે એને ડેપ્લોય કરવામાં આવેલી છે અને લોકલ પોલીસ પણ અહીંયા હાજર જ છે। રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગઈકાલનો જે છે રાખવામાં આવેલો છે અને પરિસ્થિતિ અમે અવલોકન કરી રહ્યા છે એ મુજબ ધીરે ધીરે ગઈકાલના બનાવ બાદ જે છે એ સરકાર તરફે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને જેની અંદર રાયોટિંગ અને જે મોબાઈલ લઈ ગયા છે એની IPC કલમ 395 પણ લગાડવામાં આવેલી છે। નુકસાન જે કરેલું છે એ પ્રકારની કલમો પણ લગાડવામાં આવેલી છે અને એ અનુસંધાને 50 લોકો જે છે એમને અટક કરવામાં આવેલા છે। અન્ય જે બાકી જે છે એ લોકોને પણ જલ્દી પકડી લેવામાં આવશે। ગઈકાલના કોમી તોફાનની ઘટના બાદ આજે સવારથી જ બજારો બંધ રહી હતી અને સામાન્ય દિવસોમાં ધમધમતી બજારો સુમસામ ભાસી રહી છે, ત્યારે પ્રભાસ પાટણની બજારો પર ક્યારે ધમધમતી થશે અને જનજીવન ક્યારે ધબકતું થશે તે પણ એક સવાલ હાલ સર્જાયો છે। દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ।